આરએફઓ સોનલ સોલંકીને ગોળી વાગવાના કેસમાં પોલીસે હત્યાની આશંકા વ્યક્ત કરી। કોઈ અન્ય વ્યક્તિએ ગોળી મારી હત્યા કરી હોવાની પોલીસને શંકા છે। સોનલ સોલંકીના ભાઈએ તેના પતિ નિકુંજ ગોસ્વામી સાથે ફરિયાદ દાખલ કરી, ત્યારે હત્યા કર્યા પછી ઘટના અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ થઈ હોવાની આશંકા પણ। તો આરએફઓના પતિ નિકુંજ ગોસ્વામીનું લોકેશન પાલ વિસ્તારમાં મળી આવેલા એક ઘરમાં મળ્યું હતું। પોલીસ નિકુંજ ગોસ્વામીને પકડવા માટે જતા તે ઘરે નહોતો મળ્યો। ફરાર નિકુંજ ગોસ્વામીની શોધખોળ શરૂ કરવામાં આવી છે। એફએસએલ, એલસીબી, એસઓજી સહિતની ટીમ ઘટના સ્થળનું ઘટનાનું રહસ્ય ઉકેલવામાં તમામ ટીમો લાગી। સુરતના ફોરેસ્ટ અધિકારી સોનલબેન સોલંકીએ પર એક મગજમાં ગોળી વાગી છે અને તે અત્યારે સારવાર ચાલી રહી છે। હવે આ ગોળી કોણે મારી, જાતે મારી, આ એક અત્યારે અનેક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। ત્યારે આપણી સાથે સુરતના એસપી જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું। રાજેશ ગઢિયા સર આપણી સાથે છે, તેઓની સાથે વાત કરીશું। સર, ફોરેસ્ટ અધિકારી સોનલબેન સોલંકીના મગજમાંથી ગોળી મળી આવી છે, કઈ રીતનો આખું કેસ ચાલી રહ્યો છે, શું છે બાબતે તપાસમાં, શું કહેશો? જે જોખા વાવ રોડ છે ત્યાંથી આ ઘટના છે અને ગઈકાલે સવારે એવા મેસેજ મળેલા કે એક કારનો એક્સિડન્ટ થયો છે, એટલે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલી। પરંતુ જ્યારે સુરતબેનને એડમિટ કરવામાં આવ્યા અને ડૉક્ટરે ઓપરેશન દરમિયાન જે કીધું કે મગજની અંદરથી બુલેટ મળી છે, એટલે વધારે ઘટનાની ગંભીરતાથી લઈ તાત્કાલિક એફએસએલ અધિકારીની ટીમો જગ્યા ઉપર પહોંચાડી, એક ટીમ હોસ્પિટલ મોકલી અને જે ગોળી છે એ કબજે લઈ અને ઘટના સ્થળનું વ્યવસ્થિત નિરીક્ષણ કરાવી એના રિલેટિવ છે, એના નજીકના સંબંધીઓ, એમની પૂછપરછ કરેલી। એમના ભાઈએ ગઈકાલે રાત્રે ફરિયાદ આપી છે અને ફરિયાદની અંદર જે શંકા છે એ એમના પતિ મતલબ વિક્ટિમ સોનલબેનના જે પતિ છે નિકુંજ ગોસ્વામી આરટીઓ ઇન્સ્પેક્ટર છે, એમની ઉપર શંકા દર્શાવેલ છે। એટલે અત્યારે મેં નિકુંજની શોધખોળ કરી રહ્યા છીએ। એ સિવાય પોલીસ એંગલથી જે કંઈ અત્યાર સુધી અમને બીજી માહિતીઓ મળી હોય એના આધારે પણ અમારી અલગ અલગ ટીમો તપાસ કરી રહી છે। શક્ય એટલી વહેલી તકે આ ગુનાને ડિટેક્ટ કરી લઈશું। નિકુંજ ગોસ્વામી જે છે તે અત્યારે તમે એમને ત્યાં તપાસ કરવા ગયા છો, કઈ રીતે કઈ માહિતી મળી હોય કે શું થયું હતું? એમને ત્યાં ગઈકાલે જ અમારી ટીમ હતી અને તપાસ કરેલી, પરંતુ એમના ફેમિલી મેમ્બર જે માતા પિતાની લોકો હતા, નિકુંજ ગોસ્વામી હતા નહીં, એમના અન્ય જે કલીગ અધિકારીઓ હોય એ સાથે પણ અમે વાત કરીને માહિતી મેળવેલી છે। અત્યાર સુધી એ મળી આવેલ નથી અને જે તપાસ છે એ અત્યારે મારા ડીવાયએસપી SC/ST સેલ કરી રહ્યા છે। આ જે ઘટના બની શું લાગી રહ્યું છે પ્રાથમિક તપાસમાં? જાતે ગોળી મારી હોઈ શકે છે કે કોઈ ના દ્વારા એને ગોળી વાગી શકે છે? ફરિયાદ છે એની અંદર એમના પતિની વિરુદ્ધમાં શંકા દર્શાવવામાં આવેલી છે। બાકી અમે એ મુજબ તપાસ કરી રહ્યા છીએ અને પતિની શોધખોળ કરી રહ્યા છીએ। અન્ય કોઈ બાબતો અગત્યની હશે તો એ પણ ચોક્કસપણે અમારી ટીમો ધ્યાને લેશે અને બહુ ડિટેલ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે। જે મહિલા હતા ફોરેસ્ટ અધિકારી, એમની સાથે તેમનો કંઈક 4 વર્ષનો દીકરો પણ હતો, એમની સાથે કોઈ વાતચીત થઈ હોય, કઈ જાણવા મળી હોય, થોડી માહિતી કઈ? હા, એમનું 4 વર્ષનું બાળક સાથે હતું, એને અત્યારે એના પરિવારજનો પણ પૂછી રહ્યા છે અને ટેક્ટફુલી અમે પણ હેન્ડલ કરી રહ્યા છીએ। જો બાળક પાસેથી કોઈ ફ્રૂટફુલ માહિતી મળી જાય તો અમે ઇન્વેસ્ટિગેશનની અંદર ખૂબ ઉપયોગી બની શકે। સર, બુલેટ જે છે તે કઈ રીતની, હવે એમાં આગળ છે કેટલા એમએમની છે, કઈ રીતે? એફએસએલ એ બાબતની વિગતો જણાવશે, એ મુજબ અમે આગળ વધીશું। સર, એક આખરી સવાલ કે પોલીસ અત્યારે કઈ રીતનો આમાં ગુનો નોંધ્યો છે, પ્રાથમિક તબક્કાવાર બધી કામગીરી ચાલી રહી છે તેમાં? એટેમ્પ્ટ ટુ મર્ડર, આર્મ્સ એક્ટ અને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવેલો છે અને તપાસ અમારા ડીવાયએસપી કરી રહ્યા છે। બિલકુલ, એટલે જે રીતે ફોરેસ્ટ અધિકારી સોનલ સોલંકીનું જે રીતે તેમનું ગોળી વાગી છે, માથામાં અકસ્માત થયો હતો, ત્યાં પ્રકારની આખી જે ઘટના હતી, આ ઘટનાને લઈને અનેક સવાલો ઉભા થયા છે। ત્યારે પોલીસે પણ આ દિશામાં તપાસ કરી છે। પોલીસે હાલ એટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો નોંધ્યો છે અને તેમના પતિ જે છે તે ફરાર થઈ ચૂક્યા છે। ત્યારે એમના પતિ જે નિકુંજ ગોસ્વામી છે તેમને શોધખોળ હાથ ધરી છે। કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત।